નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લો, બરોડા જિલ્લો, પાદરા, વાગરા કંપનીઓ ઇન્ડસ્ટ્રીથી જેને કહી શકાય કે છવાયેલો એરિયા છે અને આ કંપનીઓમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનવી, વારંવાર અકસ્માત બનવા એ નવાઈની વાત નથી। કંઈક કંપનીના સંચાલનની બેદરકારી હોય, કંપનીના જવાબદાર અધિકારીઓની બેદરકારી હોય, કંપનીના સેફટી ઇન્સ્પેક્ટરની બેદરકારી હોય, ત્યારે દર્શક મિત્રો આવા પ્રકારની ઘટનાઓ બને છે। સાવધાની હટી, દુર્ઘટના ઘટી। કામ કરનાર છેવાડાનો કર્મચારી જ્યારે આ રીતે કંપનીમાં કામ કરતો હોય અને એની કોઈ પ્રકારની સેફટી ના હોય ત્યારે આવા પ્રકારની ઘટના બને છે। અને દર્શક મિત્રો, આ ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું કલક ગામ, આ કલક ગામમાં નારાદેવલા વિસ્તારની અંદર સિરામિક ઉદ્યોગ ડેવલપિંગ થયું છે, સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે અને આવા જ એક ઉદ્યોગનો વિકાસ કરતી જે કંપની છે એ કંપનીની અંદર જેને કહી શકાય કે આ પ્રકારની ઘટના બની છે। જંબુસર તાલુકાના કલક ગામનો એક સામાન્ય મજૂર જે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યો છે, અનુસૂચિત જનજાતિ સમાજના જે ભાઈ છે એમનું અહીંયા મૃત્યુ થયું છે। કંપનીમાં કામ કરતો હતો અને કંપનીમાં જ્યારે કામ કરતો હતો ત્યારે કંઈક પાવડરની ગુણો નીચે દબાઈ જવાથી આ ભાઈ ઘાયલ થયા હતા અને કંપનીનું જે જવાબદાર વ્યક્તિઓ છે એમણે આ વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં સરકારીમાં દાખલ કરી દીધો। જવાબદાર કોન્ટ્રાક્ટર, કંપનીનું જવાબદાર તંત્ર આ અનુસૂચિત જનજાતિ સમાજનો વ્યક્તિ છે। કંપની એટલું વિચારવું જોઈએ કે આટલો ભયંકર ઘાયલ થયો છે તો એને સયાજી હોસ્પિટલમાં કેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં? અને આવા પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે પરિવારના લોકોએ આંસુ સારવા સિવાય કોઈ જ પ્રશ્ન નથી રહેતો। ત્રણ એના સંતાનો છે, એની પત્ની છે, એના મા બાપ છે અને અકસ્માતથી જ્યારે આવી ઘટના બની છે ત્યારે પ્રશ્નો એ સર્જાય છે દર્શક મિત્રો કે કોન્ટ્રાક્ટર દ્વારા કે કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા મરનાર વ્યક્તિને સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા, પગમાં બૂટ હતો, માટે હેલ્મેટ હતો અને અચાનક જ્યારે આવી ગુણો પડી જાય છે ત્યારે જ જેને કહી શકાય કે તંત્ર, જવાબદાર વ્યક્તિઓ આ ધ્યાન આપે છે। બાકી તો આવા કંઈક લોકો આ જંબુસર તાલુકાની કંપનીની અંદર કંઈક લોકો અટવાઈ ગયા છે, કંઈક ઘાયલ થયા છે અને સમૂહસૂત્રું પાર પડી ગયું છે। પરંતુ ક્યારેક જ આવી ઘટનાઓ બહાર આવતી હોય ત્યારે જંબુસર તાલુકાના કલક ગામનો રાઠોડ પરિવાર આજે રોડ પર આવી ગયો છે, રજરી ગયો છે। ત્રણ સંતાનો છે અને ન્યાય મેળવવા માટે અહીંયા આપણને દ્રશ્યો બતાવીશ કે આ ડેડ બોડી લઈને મરણનો જે મલાજો જે છે એ ડેડ બોડી લઈને કંપની પાસે જેને કહી શકાય કે ન્યાય મેળવવા માટે આવ્યા છે। કંપનીના જે જવાબદાર અધિકારીઓ છે, જંબુસર પોલીસ પણ અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે, જવાબદાર આગેવાનો કલક ગામના અહીંયા છે, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા પણ છે અને જાણવા મળ્યું કે કંપની હજુ કંઈક પણ જવાબ આપતી નથી। લગભગ અડધા કલાકથી આ લોકો જે છે એ કંપનીના ગેટ પર ડેડ બોડી લઈને આવ્યા છે। જંબુસર પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ કલક ગામની જે માનવ મેદની છે, અનુસૂચિત જનજાતિ સમાજના લોકો જે છે ન્યાય મેળવવા માટે આવ્યા છે। અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો છો, કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। આ જે ઘટના છે, આ જે પ્રકારનો માહોલ અહીંયા આપ જોઈ શકો છો, આ ડેડ બોડી છે અને આ લોકો જે અહીંયા ન્યાય મેળવવા માટે કંપનીના ગેટ પર આવ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો આપ કેમેરામાં કેદ જોઈ શકો છો અને એની ડેડ બોડી અહીંયા આગળ છે। આ ગામના માણસો અહીંયા ન્યાય મેળવવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમના સગાને પૂછીશું શું નામ છે ભાઈ મંડળનું? ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ। કઈ કંપની છે આ? ક્રિષ્ના સિરામિક। ક્રિષ્ના સિરામિકમાં ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ નામના યુવાને પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત બનવાથી। કેટલા દિવસ પહેલા બન્યો હતો? આ 3-4 દિવસ પહેલા બનેલો બનાવ, પણ એની અંદર કંપનીએ જે સારવાર આલવાની હતી એ સારવાર આલી નથી। જે પ્રાઇવેટમાં લઈ જવાના બદલે એ લોકો સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલા છે। ઘટના બની ત્યારે કંપનીએ તમને જાણ કરી હતી? કંપનીએ જાણ, ખાસ કંપનીમાં જે કલાકના જે રહેવાસી હતા, છોકરાઓ હતા, એ નોકરી કરતા હતા અંદર, એ છોકરાઓ કાઢ્યા પછી એ લોકોએ જાણ કરી પણ કંપનીએ કંઈ જાણ કરી નથી। એટલે કંપનીએ જાણ નથી કરી દર્શક મિત્રો। આ ગામના યુવાનો અહીંયા કામ કરતા હતા અને એ લોકોએ પોતાના ઘરે જાણ કરી છે। કેટલા દિવસ થયા? 4-5 દિવસ જેવું થયેલું છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। જે એમને સારવાર પ્રાઇવેટ માલવાની બદલે એ લોકોએ સરકારીમાં સારવાર આલી છે। ક્યાં સરકારી? ક્યાં? સયાજી, બરોડામાં। કોન્ટ્રાક્ટર અને કંપનીએ તમારો કોન્ટેક્ટ કર્યો તો? ના, અમારો કોન્ટેક્ટ કંઈ નતો કર્યો કંપનીએ અને જે છોકરાઓ કંપનીમાં નોકરી કરે છોકરાઓએ જાણ કરી અને જે છોકરાઓ જાણ કર્યા પછી કંપનીએ જાણ કરી કે આવું થયેલું છે અને કંપની સરકારીમાં લઈ ગઈ। એના પછી લઈ ગયા પછી સારવાર કર્યા પછી એ લોકોએ કંઈ હજુ તક કંઈ સુવિધા આલી નથી અને એ પ્રમાણે કંપનીની અંદર કંઈ સેફટી વેફટીનું કંઈ એ છે નથી, ના બૂટની સેફટી છે ને કંઈ નહીં। અને કંપની જે જવાબદારી લેવાની છે જવાબદારી કંપની અમે કે કંપનીએ પોલીસને જાણ કરી હતી? હા, કંપનીએ અમે પોલીસને જાણ કરી હતી ને પોલીસને
કાર્યવાહી કંપનીએ પોલીસને જાણ કરી ના છે? કંપનીએ હમણાં પોલીસને જાણ કરી જ્યારે આ બધી ઘટના બની તે ટાઈમ પર કંપનીએ પોલીસને જાણ કરી છે. એના પહેલાં કંપનીએ પોલીસને પણ જાણ નહીં કરીને કંઈ નહીં. બરાબર. તો હવે આપ શું કરશો અહીંયા? હવે જે અમે આ વ્યક્તિ જે છે એને ન્યાય મળે, એનું પરિવારને ન્યાય મળે અને એના જે 3 સંતાન છે સંતાનને ન્યાય મળે એવી અમે અપેક્ષા માંગીએ છીએ. ને કંપની કંઈ કરતો કંઈ અમને સુવિધા મળે, કેમ કે નાના બાળકો છે, બાળકોનું પણ કંઈ વિચારવું પડે છે એમ છે. અને આ વ્યક્તિ જે ગયો છે એ તો વ્યક્તિ ગયો છે, પણ એના પરિવારનું શું? એના પરિવારનું જે છે એના કાર્ય કરો કોણ કરશે? ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડનું જ્યારે આ કંપનીમાં મોત થયું છે અને કામદારે પોતાનો પરિવાર ગુમાવ્યો છે દર્શક મિત્રો, એના 3 સંતાનો છે, એના માતા છે, એના પિતા છે, ત્યારે જેની ઉપર આભ ફાટ્યું છે, જેને બાપે એક યુવાન દીકરો ગુમાવ્યો છે, આ બાપની આપણે અહીંયા મુલાકાત લઈએ અને એમને પૂછીએ, કાકા શું નામ છે આપનું? અંટોરભાઈ માધવભાઈ, અહીંયા કલાકમાં રહેવાનું. કલાકમાં કેટલી ઉંમર હતી છોકરાની? 40. કેટલા વર્ષથી નોકરી કરતો હતો? 2-4 વર્ષ થઈ ગઈ. એની પત્ની છે ઘરે? કેટલા સંતાનો છે? 3 સંતાનો છે. બાળકો ભણે છે? એક જ છોકરો ભણે ને એક છોકરો નોકરી કરે. હવે આપ અહીંયા કંપની પર આવ્યા છો તો શું કહેવા માંગો છો? શું સાહેબ છે ન્યાય? આ બાપને જે કહી શકાય કે એનું ગળું ભરાઈ ગયું છે, પોતાની વેદના વ્યક્ત નથી કરતો, એવા પ્રકારના દ્રશ્યો છે દર્શક મિત્રો. અને જ્યારે આવા કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી હોય, કંપનીની ગંભીર બેદરકારી હોય અને આવા યુવાનો જ્યારે જેને કહી શકાય કે પોતાના પ્રાણ ગુમાવે, એક ગરીબ પરિવાર અહીંયા મહેનત મજૂરી કરી અને પોતાનું પેટ્યું રડતો હતો, અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા બીજા પણ દ્રશ્યો બતાવશે. ત્યારે કલક ગામના એક આગેવાન, શું નામ છે આપનું? હરીસિંહ કેશુભા ગોહિલ. હરીસિંહ કેશુભા ગોહિલ આપણી સાથે જોડાયા છે પરિવારને ન્યાય અપાવવા માટે. ગામના આગેવાન છે, ગામની પંચાયતમાં કંપની છે, તો એમનું શું કહેવું છે આપણે જાણીએ. આ કંપની તો એટલી બધી જુઠ્ઠી ને હળહળતી ન્યાય વગરની છે કે ગમે તેવું આ બધા મજૂરોને જેનો ખેતરમાં મજૂરો વકી જાય તે મજૂરો વકી લાવે હોજે ચડી જાય. કોઈ જાતની સિક્યુરિટીનું, કોઈ જાતનું એમને માથે હેલ્મેટ નહીં, પગમાં બૂટ નહીં, કોઈ જાતનો ડ્રેસ નહીં. એમ જ જાણે મજૂરો પેલો ખેતરમાં લઈ જતો એવી રીતે કામ કરાવે છે કાયમ માટે. આપની જ ગ્રામ પંચાયતમાં કંપની છે, આપણા ગામના જે પંચાયત છે, ગામની બોડી છે, કંપની અહીંયા ચાલી રહી છે, તો ગ્રામ પંચાયતના પણ જવાબદાર અધિકારીઓએ કોઈ રોકટોક કરી હોય, ગામના આગેવાનોએ રોકટોક કરી હોય, આ બધું આપ જાણો છો કે આ રીતે અહીંયા મજૂરોનું શોષણ કરવામાં આવે છે, સેફટીના સાધનો નથી, તો ગામની પંચાયત અને આગેવાનોએ પહેલા કેમ ના રજૂઆત કરી? પહેલાં રજૂઆત કરવામાં આવેલી, પણ રાજકારણનો એટલો બધો પહોંચેલો છે ને કે ઠેઠ ગાંધીનગર સુધી એની લિંક છે, એટલે સામાન્ય માણસને કોઈ વાત સાંભળવા તૈયાર નથી એ માણસ. હવે આ પરિવાર અહીંયા ન્યાય મેળવવા માટે આવ્યો છે, અહીંયા ડેડ બોડી છે, મોતનો મલાજો જાળવવો પડે, તો આપ ગામના આગેવાન છો, આ બાબતે આગળ આપ શું કરવા માંગો છો અને શું કહેવા માંગો છો? ન્યાય ન મળે ત્યાં સુધી અહીંથી ડેડ બોડી ઉઠાવવામાં નહીં આવે. જેટલો પણ સમય રહેવામાં આવશે તો રહેશું અમે. આપ અહીંયા જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો છે, આપ અહીંયા જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો અને વાતાવરણ. અમારી પાછળ જે લોકો ઉભેલા છે અને જે ન્યાય મેળવવા માંગે છે, ન્યાય માટે હાથ પસવારી રહ્યા છે, કંપનીનું મેનેજમેન્ટ જેને કહી શકાય કે એક પણ શબ્દ ઉચ્ચારવા માટે અહીંયા આ વિસ્તારના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને આ પણ આપણા ભાજપના જ આગેવાન આપણી સાથે છે, પણ આગેવાનો સાથે પણ કોઈ પણ પ્રકારનો મશવરો કે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે હજુ કંપની તૈયાર નથી. માટે આ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી કંપની ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે જેને કહી શકાય કે આ ડેડ બોડી અહીંયાથી ઉઠાવવાના નથી. અહીંયા પ્રકાર જે દ્રશ્યો છે આપ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો દર્શક મિત્રો. અહીંયાનો જે વાતાવરણ છે, આ અનુસૂચિત જનજાતિ સમાજનો જે યુવાન છે એ ન્યાય મેળવવા માટે અહીંયા આવ્યો છે અને ન્યાય મેળવવા માટે ન્યાયની જેને કહી શકાય કે ભીખ માંગી રહ્યો છે, ન્યાય માટે હાથ પસવારી રહ્યો છે. તો આ જવાબદાર વહીવટી તંત્ર, જંબુસર તાલુકાનું જવાબદાર વહીવટી તંત્ર, કંપનીના અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર, આ રાઠોડ પરિવારનો જે જીવનદીપ બુઝાયો છે એને ન્યાય આપે છે કે કેમ એ જોવું જ રહ્યું. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, રમેશ પરમાર.